માતાજી પાસે જાસલપુર મંદિર, અહીંયા વાવવાળી માતાજી છે જાસલપુરમાં. ચાલો હું તમને અંદર જઈને બતાવું, દર્શન કરાવું છું. મંદિરમાં અહીંયાથી પાણીની વાવ છે, આમાંથી માતાજી પ્રગટ થાય છે. માતાજીનું બોલીએ છે, અહીંયાથી બધા સિક્કા નાખેલા આવી રીતે. માતાજી છે અંદર, પૂજારી છે માતાજી. બરાબર, હું તમને બતાવું છું. લક્ષ્મી માતાજીનું છે. અંબાજી માતાજી છે. આ ઉમિયા માતાજી છે. આ બહુચર માતાજી છે. આ વરદાયની માતાજી છે. આ મહાકાલી માતાજી છે. આ ખોડિયાર માતાજી છે. ચામુંડા માતાજી છે. ના આ બ્રહ્માણી માતાજી. અહીંયા સુખડીનો થાળ ધરાય છે. માતાજી છે. માતાજીનું ત્રિશૂળ છે અહીંયા. બરાબર છે. બધા સેવાવાળી ભક્તો આવે છે અહીંયા. તમે જોઈ શકો છો, માતાજીના દર્શન કરો બધા. માતાજીની પ્રસાદ છે. માતાજીનું આ એક માતાજીનું પ્રાચીન મંદિર છે. અહીંયા જે કોઈની મનોકામના પૂર્ણ થાય તે માતાજીને સુખડીની પ્રસાદ ધરાવે છે. આવી રીતે સુખડીની પ્રસાદ બધા કરે છે. આમાં તમે જોઈ શકો છો. हेलो मित्रों, मैं तुमने ऊपर दर्शन कराऊँ छू माताजी.
ઉપર મંદિર છે, આખું ગામ છે. પૂરું મંદિર છે, મેળી માતાનું. જોઈ લો મિત્રો, આ બધું આખું જાસલપુર ગામ છે. આ ટકથી બધી ચલાવેલી છે. માતાજીનું એ છે, સોનાનું મુગટ છે. આખું જાસલપુર ગામ છે ફરતે. જાસલપુર ગામમાં આવી રીતે માતાજીનું એ થાય છે, બરાબર. ને આવી રીતે લોકો સેલ્ફી પોઈન્ટ લે છે, બધા સેલ્ફી પણ આવી રીતે લઈ શકે છે બધા. નીચે આરતી થાય છે મંદિરમાં. જો લોકો આવી રીતે આખું મંદિરનું વ્યૂઝ છે. વ્યૂઝ કેવું આવશે મંદિરનું તમે જોઈ શકો છો. આખું ગામ છે મંદિર. મંદિર ફરતે આખું આ ઉપરનું મંદિર, મેળી માતાજીનું મંદિર છે. મેળી માતાનું મંદિરનું આવી રીતનું છે, જાસલપુર છે. અને આ જે સામે દેખાય છે એ વાવ છે. ને આ મેન ગેટ છે. તમે જ્યારે દર્શન કરવા આવો ત્યારે અહીંયાથી તમે પ્રવેશ કરવું. આ સામે હોલ છે, જેને બહારથી જે કોઈ આવતું હોય તે અહીંયા રોકાઈ શકે છે, બરાબર. જાસલપુર મંદિરનો આખો આ સીન છે બધો, બરાબર છે. આરામથી જોઈ શકો છો બધું મિત્રો. બહુ પ્રાચીન મંદિર છે આ, અને બહુ જ પ્રાચીન મંદિર છે. આનો ઇતિહાસ આખો બહુ જ મોટો છે કે જાસલપુરના વાવના માતાજી તમે કહો ને એટલે અહીંયાથી તમને મળી જાય. અહીંયા આ વાવ છે ને, વાવની અંદર બહુ જ પૌરાણિક વસ્તુ છે. હું તમને જ્યાં આગળ એક લેખ છે ત્યાં હું તમને બતાવીશ કે ત્યાં શું લખેલું છે, તમે ત્યાં વાંચી શકો છો. જો હિન્દીમાં તમને ગુજરાતીમાં ખબર ના પડે તો હિન્દીમાં ટ્રાન્સલેટ પણ કરી શકો છો. આ ગામની આખી ટાંકી છે. હાલ આપણે માતાજીના હિસાબથી ચિડિયાઘર બનાવી રહ્યા છે. અહીંયા આખો રોડ છે અને આ આખું રોડનો આખું બ્લોગિંગ છે. અને અહીંયા બધું જ જોવાલાયક બધી વસ્તુ છે, તમે જોઈ શકો છો. દર્શન કરવા આવો એકવાર તો બહુ જ મજા આવશે. તમે આરામથી દર્શન કરી શકો છો. અહીંયા પ્રસાદીની પણ વ્યવસ્થા છે. અહીંયા હું તમને જો બતાવી દઉં સામે,
આ જે સામે દેખાય છે ત્યાં લખેલું છે, ત્યાંથી તમે પાવતી રિસિપ્ટ તમે કરાવીને અને પ્રસાદી માટે તમે બુકિંગ કરાવી શકો છો. તમને અહીંયાથી સુખડીની પ્રસાદ પણ તમને મળી શકે છે. બરાબર, જો પેલા બેન લઈને જાય છે પ્રસાદી ને બધું, એવી રીતે તમને અહીંયાથી સુખડીની પ્રસાદી તમને મળી જાય છે. તમારે પહેલાં બુકિંગ કરાવવું પડે કે ભાઈ મારે આ ટાઈમે આવવાનું છે અને મારે અહીંયાથી પ્રસાદી માટે આ રીતે જોઈએ છે. તો એ તમને એટલા ઓર્ડર પ્રમાણે તમને અહીંયાથી પ્રસાદી માટે સુખડી તમને બનાવી આપશે. એડવાન્સમાં તમારે અહીંયા બુકિંગ કરાવવું પડશે, ત્યારે જ તમારું લેટ હશે, બાકી નહીં. તો મિત્રો, તમને કેવું લાગ્યું માતાજીનું મંદિર? અને તમે દર્શન કરી લીધા હશે માતાજીના? તો જરા મને કોમેન્ટમાં જણાવશો કે મંદિર કેવું લાગ્યું, કેવું નહીં. બરાબર, તમે દર્શન કરવા માટે જેને આવવું હોય તે નીચે એડ્રેસ માટે પણ કહી શકે છે. તો હું તમને એડ્રેસ પણ નાખી દઈશ નીચે કે આ જગ્યાએ મંદિર છે ને આવી રીતે મંદિરનું એડ્રેસ છે. બરાબર છે, તો તમે તમને કઈ જગ્યાએથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ જરા નીચે કોમેન્ટમાં જણાવજો મને. એ પ્રમાણે મને ખબર પડે કે હા, કે મારો વિડીયો તમારા સુધી પહોંચી ગયો છે. તો ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને ખબર પડી જશે. તો મિત્રો બધાને જય માતાજી, જય મેરડીમાં. જો અહીંયા બેસવા માટે, આરામ કરવા માટે પણ બહુ સારી સગવડ છે. બરાબર, અને હર સન્ડે અહીંયા જેટલા પણ પેલા એ હોય છે એટલે બધા કોઈ કહેતા કોઈ જ પેલી એ નથી હોતું. તો સારું, ચલો મિત્રો, હું તમને થોડા વાવના દર્શન નીચે કરાવી દઉં છું. બરાબર, પછી આપણે નીચે લઈને વિડીયોના પછી આપણે એન્ડ આપીશું. આ છે મંદિરનું, તમે જોઈ શકો છો. એ માળી અહીંયાથી વાંચી શકો છો. સમય બધું લખેલું છે, કેટલા વાગે શું છે શું નથી. બરાબર, આઈનો ઉપર જે વ્યક્તિએ જે બનાવરાયું છે એનું ઉપર લખેલું જ છે કે કોને કોને કેટલું મંદિર માટે દાન આપેલું છે. એ અહીંયાથી માતાજી પ્રગટ થયા હતા. તમને હું થોડું ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરીશ, જ્યાં સુધી તમારી નજર પહોંચે છે ત્યાં સુધી. તમે જોઈ શકો છો અહીંયા સામે જે દરવાજો દેખાય છે, આ વાવનું બહુ જ મતલબ કે બહુ જ આનું વાર્તાની બહુ જ મતલબ પુરાની વાર્તા છે. અને જે અંદરથી જે દરવાજા નીકળે છે એ અલગ અલગ જગ્યાએ જાય છે. જે સુરેન્દ્રનગર છે, પાટણ છે, વડોદરા છે, એ પછી બધી બાજુથી આ નીકળે છે દરવાજાની અંદરથી. બરાબર છે, તમે જોઈ શકો છો. હજી સામે દેખાય છે તમને દરવાજો. અહીંયા મિત્રો, અહીંયા તમને ચાની વ્યવસ્થા પણ હોય છે. બરાબર છે ને અહીંયા આ જો હું તમને માતાજીની અખંડ જ્યોતના પણ દર્શન કરાવી દઉં છું. જો મેરડીમાંની અખંડ જ્યોત છે અહીંયા. બરાબર છે, જય મેરડીમાં. બરાબર છે, અહીંયા શ્રીફળ વધેરવા માટેનું સ્પેશિયલ અહીંયા એક બાજુની વ્યવસ્થા છે, સારી વ્યવસ્થા કરેલી છે, જેથી કરીને કોઈ બગાડ ના થાય, કશું ના થાય. જાઓ, તમને ચા પીવડાવું છું. જો મિત્રો, સાંજના ટાઈમે મંદિરનો આવો વ્યૂઝ આવે છે, કેટલું મસ્ત લાગે છે મંદિર. તમે જોઈ શકો છો તમારી સામે જ. સામે મંદિર દેખાય છે તમને.